હેલો ગાઈઝ, કેમ છો બધા? સો આજે હું આવી છું મારી કઝિન પરેશાનની વાના રસમમાં. સો થોડું ફોટોશૂટ કર્યું, હજી થોડું બાકી છે, તો હું હવે તમને બધાને બતાવીશ કે કઈ ટાઈપનું ડેકોરેશન. જો કે વિખાઈ ગયું છે અડધું તો, પણ જેટલું છે એટલું તો હું બતાવું છું. ગાઈઝ, આ છે મારા મામી એન્ડ માસી, પરીસાના ફઈ થાય, અને આ છે પરીસાના મમ્મી છે. અમે લોકો એક રીલ ઉતારીએ છીએ, હું ઇન્સ્ટા પર મૂકીશ. અત્યારે તમને વ્લોગમાં પણ બતાવું કે કઈ રીતે અમે કરીએ છીએ. તો 1 2 3 એન્ડ ગો. હેલો ગાઈઝ, તો આજે પરીક્ષાના મેરેજની બીજી ઇવેન્ટ છે, મનોરથ છે. તો અત્યારે અમે ગુરુજીને વેઇટ કરીએ છીએ, હમણાં જ ગુરુજી પધારશે. તો હું જાઉં છું. હું તમને આવી ગયા. અત્યારે ચાલી રહ્યું છે ફોટો સેશન. ગાઈસ, સમયાની તૈયારી થઈ રહી છે. તમે આ ઢોકળા બી આવો વાંધો નહીં. બાવાશ્રી આવે છે ને? કઈ આવે છે? ઓકે, ઈ જ લીધું. હવે અમે રેડી થઈને પાછળ જઈએ છીએ વીડીબીએ મનોરથમાં. સવારે પણ હતો અને અત્યારે બપોર પછી છે. અત્યારે મારા પેરામણી છે. અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ. આવો
પરેશાની એન્ટ્રી થાય છે. હું એનું શૂટ લાવું છું. ગાઈઝ હવે અમે લોકો દાંડિયા નાઇટ પૂરી કરીને ઘરે જઈ રહ્યા છીએ. બહુ જ મજા આવી, બહુ જ રમ્યા. ફૂલ ટાયર્ડ છીએ અત્યારે તો, એકદમ થાકી ગયા છીએ. સો ઘરે જઈને ફટાફટ સૂઈ જવું છે, કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે. 8 વાગ્યાનું માંડવાનું મુહૂર્ત છે. સો અમે જઈએ છીએ. તમે પણ બધા સૂઈ જજો. ગુડ નાઇટ, ટેક કેર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પરીસાની માંડવાની વિધિ છે અત્યારે, મંડપ વિધિ. સો અમે લોકો જઈએ છીએ, ઓન ધ વે છીએ અત્યારે, હું ને વિશાલ બંને. મમ્મીને લોકો થોડી વાર પછી આવશે. અહીંયા વીડીબીમાં જ છે એ પણ. સો ચલો જઈએ. થોડું લેટ થઈ ગયું છે પણ હમણાં પહોંચી જશું, વાંધો તો નહીં આવે લગભગ. સો ચલો જલ્દી જઈએ. ગાઈઝ મંડપ વિધિ પૂરી થઈ ગઈ છે. હવે આવશે પીઠી રસમ. લોકોએ જમી લીધું છે. બહુ લેટ થઈ ગયું છે, 1:30 વાગવા આવ્યો છે. જમીને હવે જાય છે ઘરે. એન્ડ હા, લુક એટલે આવો છે. બહુ ગરમી થઈ ગઈ હતી ને, તો પછી પહેરેલું જ્વેલરી બહુ નહોતી મજા આવતી, તો કાઢીને સૂઈ ગઈ હતી એસીવાળા રૂમમાં મસ્ત. બ્રાઇડ તો રેડી થવા ગઈ હતી, તો એનો રૂમ તો ખાલી જ હતો એટલા માટે. સો હવે અમે લોકો જાય છે જમીને ઘરે, અને પછી થોડી વાર પછી નહીં, જાજી વાર પછી, થોડી વાર નહીં, 3-4 વાગે, 5 પણ વાગી જશે આઈ થિંક જતા તો, કેમ કે 6-7 વાગે તો જાન આવવાની છે. એટલા વાગે જ અમે લોકો પણ વીડીબીએ જશું. મેરેજ ઇવેન્ટ છે બપોર પછી નહીં, એટલા માટે. સો અમે લોકો ફાઇનલી વેડિંગ સેરેમનીમાં પહોંચી ગયા છીએ. અત્યારે પરીસાનું ફોટોશૂટ આવે છે. હું પણ થોડી તમને એનો લુક બતાવું કે કેવી એઝ અ બ્રાઇડ લાગે છે.